શું તમારી ગાડી ટ્રાફિકમાં સીધી ઝટકો મારીને બંધ થઈ જાય છે? તો આજે ક્લચની એવી હેક શીખવાડીશ કે જેનાથી તમારી ગાડી ક્યારે ટ્રાફિકમાં બંધ બી નહીં થાય કે ક્લચ છોડવામાં બહુ વાર બી નહીં થાય. તો દોસ્તો સૌથી પહેલાં તો આવી રીતે ક્લચ દબાઈ દેવાનો છે, પછી પહેલો ગિયર કરી લેવાનો છે તમારી ગાડીમાં. હવે સ્ટાર્ટિંગમાં ધીરે ધીરે ક્લચ છોડવાનો, પછી જેવું ગાડીની સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે ને, જેને બાઇટિંગ પોઈન્ટ કહેવાય, એ પોઈન્ટ તમારે ટ્રાફિકમાં પકડી રાખવાનો. પછી અહીંથી બ્રેક મારશો એટલે તમારી ગાડી ઊભી રહેશે. હવે અહીંથી હું બ્રેક છોડીશ એટલે જો મારી ગાડી સીધી ચાલવા લાગશે. તો જુઓ દોસ્તો, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. એ બાઇટિંગ પોઈન્ટ પકડી રાખવાનો અને બ્રેક મારી એટલે ગાડી આપણી આવી રીતે ઊભી રહી જાય અને બ્રેક છોડી એટલે ધીમે ધીમે ચાલવા લાગી જવું. એ પોઈન્ટ ઉપર કંટ્રોલ રાખીને બાઇટિંગ પોઈન્ટ પકડી રાખવાનો અને બાઇટિંગ પોઈન્ટ કહેવાય. બ્રેક મારી, કોઈ વચ્ચે આવ્યું, સામે જગ્યા મળી ને બ્રેક છોડી, જો ગાડી સીધી ચાલવા લાગી. જો આ ટ્રિક્સ તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી હું તમને રોજ કંઈક નવું નવું ગાડીનું શીખવાડતો રહું. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા એવા દોસ્તો સાથે શેર કરજો કે જે નવું નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા છે.